નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જેનું નામ છે વેગ પસંદગીકાર વેલોસિટી સેલેક્ટર. તો વેગ પસંદગીકાર કોને કહેવામાં આવે છે એ ઘટના આખી આપણે સમજવાની છે. હવે વેગ પસંદગીકાર સમજવા માટે તમારે સમાન ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની જરૂર પડશે. તો પહેલા હું અહીં તમને સમાન ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બતાવું. તો પહેલા વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈએ આપણે. તો વિદ્યુત ક્ષેત્ર છે ને એ ઉધ્વ દિશામાં છે. ઉધ્વ દિશા એટલે ઉપર તરફ અને ઉપર તરફ એટલે વાય દિશા થઈ. તો અત્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે વાય દિશામાં ઉત્પન્ન કરીએ અને આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ ની દિશા થઈ. અને હવે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે તમારે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે આપણે ચુંબકીય ક્ષેત્ર રાખીએ તો ચુંબકીય ક્ષેત્રને આપણે બહાર જતી દિશામાં રાખીએ. આમ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં રાખીએ એટલે કે ધન ઝેડ દિશામાં, અને બહાર આવતી દિશાને આપણે ડોટ વડે બતાવશું. તો આપણે એક એવો વિસ્તાર એટલે કે અવકાશ ધ્યાનમાં લેવાનું છે કે જેમાં સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. તો અત્યારે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે બહાર આવતી દિશામાં. ચુંબકીય ક્ષેત્ર સદિશ બી ધ્યાનમાં લઈએ. તો અહીં આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે ધન વાય દિશામાં. આને આપણે એક્સ અક્ષ કહી દઈએ, વાય અક્ષ, અને એને લંબ રૂપે કઈ અક્ષ હોય? ઝેડ અક્ષ. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વાય દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઝેડ દિશામાં. હવે તમારે શું કરવાનું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ રૂપે એક વિદ્યુત ભારિત કણ v જેટલા વેગથી દાખલ કરવાનો છે. તો તમે મને કહેશો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ રૂપે રાખવું હોય તો વિદ્યુત ભારિત કણને કઈ દિશામાં દાખલ કરશો? તો સ્વાભાવિક છે વિદ્યુત ભારિત કણને તમારે x દિશામાં દાખલ કરવો પડે. જો x દિશામાં દાખલ થાય તો e ને લંબ રૂપે હોય અને b ને લંબ રૂપે હોય. તો એક વિદ્યુત ભારિત કણને આપણે અહીંથી ગતિ કરાવવાનો છે x દિશામાં. ગતિ કરતો કરતો વિદ્યુત ભારિત કણ સપોઝ અહીંયા આવ્યો. વિદ્યુત ભારિત કણને હું કીધું q. કેટલા વેગથી આવે? તો કે v જેટલા વેગથી. તો તમને ખબર પડવી જોઈએ કે એનો વેગ કઈ દિશામાં છે? તો કે ધન x દિશામાં. તો કણનો વેગ ધન x દિશામાં છે એટલે કે e, v અને b આ ઘટનામાં ત્રણે ત્રણ લંબ રૂપે છે. હવે તમને ખબર છે કે જ્યારે વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્રમાં આવે એટલે એના ઉપર બળ લાગશે, અને ચુંબકીય ક્ષેત્રમાં આવે તો એના ઉપર બળ લાગે. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતીય બળ લાગે અને ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય બળ લાગે. તો વિદ્યુત ભારિત કણ ઉપર કેટલું બળ લાગે એ આપણે ચેક કરવાનું છે. એની પહેલા એક વાક્ય લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભારિત કણ q ને e અને b બંનેને લંબ રૂપે v જેટલા વેગથી દાખલ કરવામાં આવે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ એના પર ટોટલ કેટલું બળ લાગે એ ગણવાનું છે આપણે. તો પરિણામી બળને હું કીધું F. તો આ બળ કોને લીધે લાગશે? પરિણામી બળ એટલે કોને લીધે હશે? તો કે એક તો વિદ્યુત ક્ષેત્રને લીધે હશે, એને આપણે વિદ્યુતીય બળ કહેશું. અને બીજું કયું બળ લાગતું હશે? ચુંબકીય ક્ષેત્રને લીધે એને આપણે ચુંબકીય બળ કહેશું. તો વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો તમે સરવાળો કરો એટલે તમને પરિણામી બળ મળે. આ પરિણામી બળને વિદ્યુત ચુંબકીય બળ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય બળ, અથવા એને લોરેન્જ બળ કહેવામાં આવે. આ બળને શું નામ આપ્યું છે? લોરેન્જ બળ. લોરેન્જ નામના વૈજ્ઞાનિકની યાદમાં આ બળને આપણે લોરેન્જ બળ કહેશું. તો બંને તમને સૂત્ર યાદ હશે કે વિદ્યુત ક્ષેત્રની અંદર જે વિદ્યુત ભાર ઉપર બળ લાગે એનું સૂત્ર શું આવે? વિદ્યુત ક્ષેત્ર E માં કોઈ વિદ્યુત ભાર Q આવે તો એના ઉપર કેટલું બળ લાગે? તો કે F બરાબર Q * E જેટલું.
અને ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વિદ્યુત ભારિત કણ દાખલ થાય તો ચુંબકીય બળ કેટલું લાગે તો કે q v ક્રોસ b. વિદ્યુતીય બળ QE આવશે અને ચુંબકીય બળ છે એ શું આવશે Fm બરાબર q v ક્રોસ b. બે માંથી q કોમન કાઢી નાખો તો વિદ્યુત ચુંબકીય બળનું સૂત્ર શું થાય q કૌંસમાં શું રહેશે q એ પ્લસ આ કૌંસમાં શું રહેશે v ક્રોસ b. બંનેમાંથી q તો કોમન નીકળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ બળ છે ને એને લોરેન્ઝ બળ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે લોરેન્ઝ બળ અથવા તો વિદ્યુત ચુંબકીય બળ. તો લોરેન્ઝ બળનું સૂત્ર તમને યાદ રહી જવું જોઈએ q કૌંસમાં શું આવશે E પ્લસ v ક્રોસ b. હવે તમારે મને કહેવાનું છે કે આ જે વિદ્યુતીય બળ લાગે એ વિદ્યુતીય બળની દિશા કઈ હોય. તો વિદ્યુતીય બળની દિશા જાણવા માટે તમે અહીં આવી જાઓ. આ વિદ્યુત ભાર ધન છે. હવે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય તો કે ધન થી ઋણ તરફ. એટલે નીચે ધન વિદ્યુત ભારો હશે, ઉપર ઋણ વિદ્યુત ભારો હશે. તો હવે આ જો ધન વિદ્યુત ભાર હોય તો તમને સ્વાભાવિક છે ખબર હશે કે ધન વિદ્યુત ભાર કોના તરફ આકર્ષાતો હોય ઋણ તરફ. એટલે આ ધન વિદ્યુત ભાર ઉપર જે વિદ્યુતીય બળ લાગે એ ઉપર તરફ હોય. બરાબર, એને આપણે વી દઈએ Fe. અને હારવાર ધન વિદ્યુત ભાર ઉપર ચુંબકીય બળ લાગે તો ચુંબકીય બળનું સૂત્ર તો ઓલરેડી તમને ખબર છે F બરાબર શું છે કે મેગ્નેટિક ફોર્સ નું સૂત્ર q v ક્રોસ b. હવે આ ચુંબકીય બળની દિશા તમને ખબર પડી જશે તો તમને ખબર છે વેગ કઈ દિશામાં છે તો વેગ x દિશામાં છે. એટલે વેગ x દિશામાં હોય તો અહીં i કેપ આવે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે તો ચુંબકીય ક્ષેત્ર છે z દિશામાં છે. ને z દિશામાં હોય તો અહીં શું આવશે k કેપ આવશે. ને i ક્રોસ k કરો એટલે માઈનસ j થાય. માઈનસ j એટલે શું ઋણ y દિશા થઈ. તો ચુંબકીય બળ કઈ દિશામાં લાગતું હોય ઋણ y દિશામાં. તો આ વિદ્યુત ભાર ઉપર ચુંબકીય બળ ઋણ y દિશામાં એટલે નીચે તરફ લાગતું હોય મેગ્નેટિક ફોર્સ. ને બંને બળો તમને ખબર પડે છે હવે વિરુદ્ધ દિશામાં થઈ જાય. હવે હું તમને એક સિમ્પલ પ્રશ્ન કરું. જો વિદ્યાર્થી મિત્રો વિદ્યુતીય બળ વધારે હોય કોના કરતા ચુંબકીય બળ કરતા તો આ વિદ્યુત ભારિત કણ મને કહેશો આપણે સીધો દાખલ કર્યો હવે સીધે જવાનો ઉપર તરફ જશે કે નીચે તરફ જશે. તો સ્વાભાવિક છે વિદ્યુતીય બળ વધારે હોય તો આપણું આ છે ઉપર તરફ છે એનું આવર્તન થાય. જો વિદ્યુતીય બળ કરતા ચુંબકીય બળ વધારે હોય તો સ્વાભાવિક છે વિદ્યુત ભારિત કણ છે નીચે તરફ આવશે. પણ જો બંને બળો સમાન હોય તો જેટલું વિદ્યુતીય બળ લાગતું હોય એટલું જ તે ચુંબકીય બળ લાગતું હોય તો વિદ્યુત ભારિત કણ ઉપર નહીં જાય નીચે નહીં જાય સીધો જતો રહેશે. શું કામ? કારણ કે તમને ખબર છે અહીંયા પરિણામી બળ શૂન્ય થઈ જાય. 10 ન્યૂટન ઉપર લાગે 10 ન્યૂટન નીચે તરફ લાગે તો અહીંયા પરિણામી બળ કેટલું થઈ જાય શૂન્ય. અને ન્યૂટન શું કહી ગયો જો પરિણામી બળ શૂન્ય હોય તો સ્થિર હોય તો કણ સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો હોય તો કણ અચળ વેગી ગતિ જાળવી રાખે. એટલે અહીંયા v જેટલા અચળ વેગથી ગતિ કરે એટલે શું થશે વિદ્યુત ભારિત કણ છે એ v જેટલા અચળ વેગથી પોતાની ગતિ જાળવી રાખે. તો હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે કણનો વેગ અચળ ક્યારે રહે તો જ્યારે વિદ્યુતીય બળ જેટલું હશે એટલું જ ચુંબકીય બળ હોય તો કણ ઉપર નહીં જાય નીચે નહીં જાય v જેટલા અચળ વેગથી છે એ સીધો જતો રહેશે. તો એક વાક્ય હજી લખીએ આપણે કે જ્યારે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ સમાન હોય વિરુદ્ધ દિશામાં તો છે જ બળ સમાન હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે અને વિદ્યુત ભારિત કણ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. આ અચળ વેગને પસંદગીનો વેગ કહેવામાં આવે છે. કેવો વેગ કહેવામાં આવે છે? પસંદગીનો વેગ. જ્યારે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ સમાન થાય ત્યારે આ આપણો વિદ્યુત ભારિત કણ ઉપર નહીં જાય નીચે નહીં જાય અચળ વેગથી ગતિ કરે. આ અચળ વેગને શું કહેવામાં આવે છે? પસંદગીનો વેગ કહે છે. તો આ અચળ વેગને પસંદગીનો વેગ કહે છે. આ પસંદગીના વેગનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો પસંદગીનો વેગ તમે ક્યારે પ્રાપ્ત કરી શકો કે જ્યારે બંને બળના મૂલ્ય કેવા હોય સમાન. તો અહીં લખીએ કે અહીં
વિદ્યુત ભારિત કણ અચળ વેગથી ગતિ કરતો હોય, કેવા અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે તમને ખબર છે વિદ્યુતીય બળ એટલે કે Fe અને ચુંબકીય બળ કેવા થઈ ગયા છે? સમાન, Fm. હવે Fe નું સૂત્ર તમને યાદ છે. Fe નું મૂલ્ય કેટલું હશે? તો કે Q * E. અને ચુંબકીય બળનું સૂત્ર શું હશે? QVB sin θ. અહીં θ કોની વચ્ચેનો ખૂણો હોય? તો કે V અને B વચ્ચેનો. તો V અને B વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 90 ડિગ્રી. તો અહીં 90 મૂકી દો. sin 90 ની કિંમત કેટલી થાય? 1. એટલે ચુંબકીય બળનું સૂત્ર શું હશે? QVB. Q કેન્સલ થયા. તો ફાઇનલી તમને પસંદગીના વેગનું સૂત્ર મળ્યું. V બરાબર શું આવશે? E/B. એટલે એનો મતલબ એમ કે તમારે જે મૂલ્યનો વેગ મેળવવો હોય એનો આધાર કોના ઉપર છે? અચળ મૂલ્યનો વેગ મેળવવો હોય તો એનો આધાર કોના ઉપર છે? E અને B ઉપર. એટલે E અને B છે ને એ વેગ પસંદગીકારનું કાર્ય કરે છે. સપોઝ તમારે આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરાવો તો જસ્ટ સમજવા માટે તમે શું કરશો? વિદ્યુત ક્ષેત્ર 20 લઈ લો અને ચુંબકીય ક્ષેત્ર 2 રાખો. તો 20/2 એટલે તમને 10 મીટર પ્રતિ સેકન્ડનો અચળ વેગ મળે. આ શરત માટે તમને ખબર છે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ કેવા હશે? સમાન. કે વિદ્યુત ભારિત કણ ઉપર નહીં જાય, નીચે નહીં જાય, સીધો ગતિ કરતો હશે. ખબર પડે છે કે નહીં? હવે હું એક એક્ઝામ્પલ આપું તમને કે આપણે અત્યારે પસંદગીનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ મેળવો. હવે 10 મીટર પ્રતિ સેકન્ડ કરતા તમે જો વેગ વધારી દો તો શું થાય? તો તમને ખબર છે કે ચુંબકીય બળનો આધાર કોના પર છે? F બરાબર QVB sin θ. વેગ ઉપર હોય. પસંદગીના વેગ કરતા જો તમે થોડોક વેગ વધારી દો તમને ખબર પડે છે વેગ વધે તો ચુંબકીય બળ વધે. તો ચુંબકીય બળ વધશે તો શું થશે? વિદ્યુતીય બળ કરતા ચુંબકીય બળ વધી જશે તો શું થશે? આ વિદ્યુત ભારિત કણ છે નીચે તરફ આવશે. પસંદગીના વેગ કરતા તમે જો વેગ ઘટાડી દો તો ચુંબકીય બળ ઘટી જાય. એટલે કે ચુંબકીય બળ ઘટી જાય અને વિદ્યુતીય બળ વધી જાય તો વિદ્યુત ભારિત કણ ઉપર જશે. પણ પસંદગીનો વેગ રાખો ત્યારે શું થશે? તો કે બંને સમાન મૂલ્યના હશે અને વિરુદ્ધ દિશામાં હશે. એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય. વિદ્યુત ભારિત કણ અચળ વેગથી સુરેખ માર્ગે ગતિ કરે. તો જ્યારે વિદ્યુત ભારિત કણ તમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરતા હો અને જો એ સીધો જતો હોય તો તમારે સમજી લેવાનું કે ત્યાં વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ કેવા થઈ ગયા છે? સમાન થઈ ગયા છે. જો પસંદગીનો વેગ તમારે 5 મેળવવો હોય તો તમારે શું કરવું પડે? તો આ તમારે ચુંબકીય ક્ષેત્રની કિંમત કરી નાખો 4. તો એ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દાખલ થશે. તો યોગ્ય મૂલ્યનો અચળ વેગ જો તમારે મેળવવો હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો તમે ઉપયોગ કરી શકો. તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વેગ પસંદગીકારનું કાર્ય કરે છે. તો લખી નાખીએ અહીં પસંદગીના વેગનું સૂત્ર મળી ગયું. અહીં E અને B વેગ પસંદગીકારનું કાર્ય કરે છે. પસંદગીકારનું કાર્ય કરે છે. તો તમને પ્રશ્ન થાય કે આ ઘટનાનો ઉપયોગ ક્યાં થાય? તો આ ઘટનાનો ઉપયોગ છે કોઈ વિદ્યુત ભારિત કણ હોય ને એના માટે Q/M નો ગુણોત્તર મેળવવા માટે થાય. એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયા આપણી પાસે ઘણા બધા આલ્ફા કણો છે, ઘણા બધા પ્રોટોન છે, ઘણા બધા ઇલેક્ટ્રોન છે. હવે અહીંથી આપણે આલ્ફા કણ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એનું કોઈ દ્રવ્યમાંથી ઉત્સર્જન કરાવવાનું છે. હવે તમને ખબર છે કે જ્યારે એનું ઉત્સર્જન થશે એટલે બધાના વેગ સરખા ન હોય. હવે મારે અહીં 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ જોઈએ છે અહીં. તો અમુક અહીંથી જે કણો ઉત્સર્જન પામે એ 11 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉત્સર્જન પામે, અમુક છે એ 9 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉત્સર્જન પામે, અમુકનો વેગ 10 હશે. તો થશે હું આપણે અત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કિંમત એવી ગોઠવી કે વેગનું મૂલ્ય 10 મળે. તો હવે થશે હું અહીંથી જે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે ને એ બધા કણો સીધે સીધા જતા રહેવાના. જેનો વેગ 10 કરતા ઓછો હશે તો એના ચુંબકીય બળ ઓછું લાગતું હશે અને વિદ્યુતીય બળ વધારે લાગતું હશે, એ ઉપર તરફ જતા રહે. અને વેગ જો 10 કરતા વધારે છે તો ચુંબકીય બળ વધી જાય તો એ નીચે તરફ આવશે. એટલે 10 વાળા જે વેગો કણો હશે એ બધા છે સીધા માર્ગે ગતિ કરશે. 10 કરતા ઓછા હશે એ ઉપર તરફ જશે, 10 કરતા વધારે હશે એ નીચે તરફ જશે.
એટલે અહીંયા જે મળે છે એ આપણને બધાય 10 મીટર પ્રતિ સેકન્ડ વેગ વાળા કણો મળે. હો વાતની એક વાત કે અહીંયા બધા જે કણો આવે એનો વેગ કેવો હોય? અચળ. તો અચળ વેગ ધરાવતા કણો તમે આ આકૃતિની મદદથી અથવા આ ઘટનાની મદદથી મેળવી શકો. હવે બીજું શું કરવામાં આવે તો કે અહીંયા છે ને એક વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે. અત્યારે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અથવા બોર્ડથી બનતા સમતલને લંબ રૂપે અંદર તરફ છે. એક વાત તો તમને ક્લિયર થઈ ગઈ છે કે અહીંયા જે બધા કણો આવે એ કેવા વેગથી આવે છે? અચળ વેગથી. હવે અહીંયા બધા કણો આવ્યા છે, જોજો એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ને આપણે એક થિયરી ભણી ગયા કે જ્યારે કોઈ કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય ત્યારે એનો માર્ગ કેવો હોય? વર્તુળાકાર. એટલે અહીંયા બધા કણો છે હવે વર્તુળમય ગતિ કરવા મળશે આ રીતે. આ આખી જે રચના છે ને એ વિદ્યાર્થી મિત્રો માસ સ્પેક્ટ્રોમીટરની છે. માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન છે એ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે. એની મદદથી તમે વિદ્યુત ભારિત કણ માટે Q/m નો ગુણોત્તર મેળવી શકો. એમાંથી જો તમે Q જાણો તો એના પરથી તમને દળ મળી જાય. તો પદાર્થના નાના નાના કણોનું દળ જાણવા માટે માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીએ કે કઈ રીતે દળ માપતા હોય એના તરફ આગળ વધીએ આપણે. તો હવે આ વિદ્યુત ભારિત કણ છે એ વર્તુળાકાર માર્ગે દાખલ થયો ને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાનું સૂત્ર ઓલરેડી આપણે ભણી ગયા. R બરાબર સૂત્ર શું ભણ્યા? mv/qb. R બરાબર શું ભણ્યા? mv/qb. હવે જે આ બધા કણો એ દાખલ થયા એનો વેગ તો સમાન હશે એટલે વેગ તો અચળ થઈ ગયો. ચુંબકીય ક્ષેત્ર સમાન છે તો આ બંનેને તમે સમાન લઈ જાઓ તો R સલેશે શું થાય? m/q. એટલે કે ત્રિજ્યા છે m/q ના સમપ્રમાણમાં હશે. એટલે કે જેની ત્રિજ્યા વધારે હશે ઈ કણ માટે m/q નો ગુણોત્તર વધારે હોય. m/q નો ગુણોત્તર મળે તો તમને q/m નો ગુણોત્તર એ મળી જાય. ઉલટાવી નાખો એટલે કે જે કણની ત્રિજ્યા વધારે હશે એનો m/q નો ગુણોત્તર વધારે હશે, જે કણની ત્રિજ્યા ઓછી હશે એનો m/q નો ગુણોત્તર ઓછો હોય. એક કણ આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે, બીજો છે એની ત્રિજ્યા ઓછી છે તો સમજી લેવાનું કે બીજા માટે m/q નો ગુણોત્તર કેવો હશે? ઓછો હશે. તો આ આખી ઘટનાની મદદથી આપણે વિદ્યુત ભારિત કણ માટે m/q નો ગુણોત્તર જાણી શકીએ. તો એક વાક્ય લખીએ આપણે કે આમ પસંદગીના વેગની મદદથી વિદ્યુત ભારિત કણનો કણ માટે q/m m/q ની બદલે શું લખીએ આપણે? q/m નો ગુણોત્તર જાણી શકાય. અને આ ઘટનાનો ઉપયોગ કેમાં થાય છે? માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં આ ઘટનાનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર ના સાધનમાં થાય છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ આખી ઘટનાનો ઉપયોગ કરી અને E/m નો ગુણોત્તર મેળવ્યો હતો. ઇલેક્ટ્રોન માટે E/m નો ગુણોત્તર કોણે મેળવ્યો હતો? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ આખી ઘટનાનો ઉપયોગ કરી. તો વેગ પસંદગીકારની જો આખી થિયરી પૂછે તો તમારે અહીંયા સુધી લખવાનું. પણ એક વાત તો ક્લિયર છે કે વેગ પસંદગીકારનું કાર્ય કોણ કરે છે? તો વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B. E અને B ના મૂલ્ય યોગ્ય સેટ કરીને તમે પસંદગીનો વેગ મેળવી શકો. તો સરસ મજાની નાની એવી થિયરી હતી. પસંદગીનો વેગ સમજાવો તો તમારે અહીંયા સુધી લખવાનું. આવડો આ ભાગ તમારે બતાવવાની જરૂર નથી. તો ફટાફટ થિયરીનું આપણે રિવિઝન કરી નાખીએ. પહેલા તમારે શું કરવાની? આ આકૃતિ દોર નાખવાની. વિદ્યુત ક્ષેત્રને ઉપર તરફ બતાવવાનું, ચુંબકીય ક્ષેત્રને બહાર આવતી દિશામાં બતાવવાનું. બરાબર. વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે અને v જેટલા વેગથી વિદ્યુત ભારિત કણને આપણે એમાં દાખલ કરીશું. તો પહેલું વાક્ય ક્લિયર થાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભારિત કણ q ને E અને B ને લંબ રૂપે v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે એના ઉપર બળ લાગે. અત્યારે પરિણામી બળ કેટલું હશે? તો કે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્રને લીધે જે બળ લાગે એને Fe કહેવાનું, ચુંબકીય ક્ષેત્રને લીધે બળ લાગે એને Fm કહેશું, પરિણામી બળને F કહેશું. આ F ને લોરેન્જ બળ કહેવામાં આવે છે. કેવું બળ? લોરેન્જ બળ.
તો લોરેન્જ બળનું સૂત્ર તમારે મેળવી નાખવાનું અહીંયા. ક્લિયર થયું? અત્યારે લોરેન્જ બળ કેટલું થયું છે તમને ખબર પડે છે? જ્યારે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ સમાન થાય ત્યારે લોરેન્જ બળ કેટલું થઈ જશે? તો આવડું આ ધન હોય તો આ કેવું થવાનું? ઋણ. એટલે લોરેન્જ બળ કેવું થાય? શૂન્ય. અને લોરેન્જ બળ શૂન્ય થાય ત્યારે એ કણ છે અચળ વેગથી ગતિ કરતો હોય, જેને આપણે પસંદગીનો વેગ કીધો. જ્યારે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ સમાન થાય ત્યારે પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય. અને પરિણામી બળ શૂન્ય થાય તો વિદ્યુત ભારિત કણ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. આ અચળ વેગને આપણે પસંદગીનો વેગ કીધો છે. તો પસંદગીના વેગનું સૂત્ર મેળવવાનું છે. તો જ્યારે વિદ્યુત ભારિત કણ અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે તમારે સમજી લેવાનું કે ઉપર વિદ્યુતીય બળ અને નીચે ચુંબકીય બળ સમાન થઈ ગયા છે. વિદ્યુતીય બળનું સૂત્ર મૂકો, ચુંબકીય બળનું સૂત્ર મૂકો એટલે તમને પસંદગીનો વેગ મળી જાય. અને વેગ પસંદગીકારનું કાર્ય કોણ કરે છે? તો કે E અને B. આમ પસંદગીના વેગની મદદથી તમે વિદ્યુત ભારિત કણ માટે Q/M નો ગુણોત્તર મેળવી શકો. ને આ આખી ઘટનાનો ઉપયોગ ક્યાં થાય? તો કે માસ સ્પેક્ટ્રોમીટર નામના. તો હવે આપણે ઉદાહરણ નંબર 5મું જોઈએ. 5મા ઉદાહરણની અંદર તમને એમ કીધું છે કે નાનો એવો પ્રવાહ ખંડ ધ્યાનમાં લેવાનો છે. પ્રવાહ ખંડની લંબાઈ આપી તમને ડેલ્ટા L. ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ શું છે? ડેલ્ટા x I કેપ. I કેપ તમને શું બતાવે? x અક્ષ. એટલે આ જે સૂક્ષ્મ ખંડ લેવાનો છે તારનો, એ કઈ દિશામાં છે? x દિશામાં. તો હું અહીંયા આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું તો આને આપણે x અક્ષ કહી દઈએ અને એને લંબ રૂપે કઈ અક્ષ હોય? તો કે y અક્ષ. તો આ x અક્ષ ઉપર તારનો નાનો એવો આપણે પ્રવાહ ખંડ ધ્યાનમાં લઈએ. એની લંબાઈ ડેલ્ટા L બરાબર તમને કેટલી આપી? ડેલ્ટા x. અને ડેલ્ટા x બરાબર તમને રકમમાં આપ્યા છે 1 સેન્ટીમીટર અને મીટરમાં ફેરવો તો કેટલા થાય? 1 સેન્ટી એટલે 10 ની માથે -2 મીટર. આ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને આપી દીધો છે I 10 એમ્પિયર આપ્યો. તો તમને પ્રશ્ન એવો પૂછો કે y અક્ષ ઉપર 0.5 મીટર અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય? આને હું R કહી દઉં. y અક્ષ ઉપર આ પ્રવાહ ખંડથી 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ ગણવાનું કીધું. તો બાયો સાવરના નિયમની મદદથી તમે ગણી શકો. તો બાયો સાવરનો નિયમ શું છે? બાયો સાવરના નિયમ પરથી તો પ્રવાહ ખંડને લીધે r અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ છે? μ0/4π I dl sin θ/r². અહીં dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ નથી, અહીં ડેલ્ટા x લંબાઈનો છે. તો અહીં dl ની જગ્યાએ શું આવી જાય? ડેલ્ટા x. I ડેલ્ટા x sin θ. હવે આ θ કોની વચ્ચેનો ખૂણો હોય? તો કે I ડેલ્ટા x અને r વચ્ચેનો. તો ડેલ્ટા x છે આ x દિશામાં છે અને r છે એ ઉપર તરફ છે. એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. એટલે ડાયરેક્ટ લખી નાખો અહીં sin 90. બધી કિંમત તમને ખબર છે તો મૂકી દો. μ0 ની કિંમત કેટલી થાય? 4π ગુણ્યા 10⁻⁷. 4π ના 4π. આ એટલે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? 10 એમ્પિયર. ડેલ્ટા x કેટલા છે? 10 ની માથે -2 અને sin 90 ની કિંમત થાય 1. r બરાબર તમને 0.5 અને એનો વર્ગ કરો એટલે 0.25 થયા. 4π 4π કેન્સલ થાય. 0.25 એટલે 1/4 થયા અને 4 ને ઉપર લઈ જાવ તો 10 ગુણ્યા 4 એટલે 40 થવાના. તો અહીં 40 ગુણ્યા 10 ની માથે -7 -2 એટલે -9 થશે. ચુંબકીય ક્ષેત્ર છે એનો એકમ થાય ટેસ્લા. એક ડિજિટ ખસેડી નાખો તો ફાઇનલ જવાબ શું આવશે? 4 ગુણ્યા 10 ની માથે -8 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર હોય. હવે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય એ જાણવું તો તમને ખબર છે, આપણે એક સદિશ સ્વરૂપ ભણી ગયા. સદિશ B બરાબર μ0/4π IDL ક્રોસ r નો ઘન. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે IDL અને r થી બનતા સમતલને લંબ રૂપે કા અંદર હશે કા બહાર હશે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા તમારે જાણવી હોય તો IDL ની દિશા કઈ છે? IDL છે તમને ખબર છે x દિશામાં છે આમ, બરાબર ને? પ્રવાહ ખંડ એટલે અહીંયા આવશે I કેપ અને r કઈ દિશામાં છે? તો કે ઉપર તરફ, તો આવશે j કેપ અને I ક્રોસ j કરો એટલે જવાબ શું આવશે? k કેપ. અને k કેપ એટલે શું આવશે? ધન z દિશામાં. તો લખવાનું આમ ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં હોય.
તો આ હતું ઉદાહરણ નંબર 5. બરાબર. હવે એક દાખલો છે ઉદાહરણ નંબર 10 નો. તો ઉદાહરણ નંબર 10 ની અંદર તમારે શું કરવાનું, એક ટેબલ ધ્યાનમાં લેવાનું. ને ટેબલ છે એ સમક્ષિતિજ રીતે મૂકેલું છે. આપણે પૃથ્વીની સપાટી ઉપર સમક્ષિતિજ રીતે એક ટેબલ મૂકી દો. તો ધારો કે આ ટેબલ છે. બરાબર. અહીંયા ઉત્તર દિશા છે, એની સામે કઈ દિશા છે? દક્ષિણ. આ બાજુ પૂર્વ લઈ લઈએ ને આ બાજુ પશ્ચિમ લઈ લઈએ. હવે તમને ખબર હોય કે ન હોય કે પૃથ્વી છે ને એ પોતાના પેટાળમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની માહિતી આની પછીના ચેપ્ટરમાં છે, પણ અત્યારે યાદ રાખજો, પૃથ્વીની ક્ષેત્ર રેખાઓ દક્ષિણમાંથી બહાર નીકળતી હોય અને ઉત્તર તરફ જતી હોય. પૃથ્વીમાંથી ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ હોય. તો આ સમક્ષિતિજ સપાટીને સમાંતર પૃથ્વીની ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય, જેને એનો સમક્ષિતિજ ઘટક કહેવાય. તો આ ટેબલને સમાંતર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? દક્ષિણથી ઉત્તર તરફ હોય. તો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે BE કહી દઈએ આપણે, અર્થ મેગ્નેટિક ફિલ્ડ. એ રકમમાં તમને આપ્યું 3 × 10⁻⁵ ટેસ્લા. હવે તમારે શું કરવાનું છે? એક તાર ધ્યાનમાં લેવાનો છે અને તારને પહેલા તમારે પૂર્વ પશ્ચિમ દિશામાં રાખવાનો, આ રીતે. તો તારને પૂર્વ પશ્ચિમમાં રાખીને તમારે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે? 1 એમ્પિયરનો. હવે તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં આવે. અત્યારે કોનું ચુંબકીય ક્ષેત્ર છે? તો કે પૃથ્વીનું. તો એના ઉપર બળ લાગે. તો તારની 1 મીટર લંબાઈમાં કેટલું બળ લાગે એવો પ્રશ્ન પૂછ્યો, એટલે કે એકમ લંબાઈ દીઠ. તો અત્યારે પ્રવાહ કઈ દિશામાં વહે છે? પૂર્વ પશ્ચિમ દિશામાં અથવા પશ્ચિમ પૂર્વ દિશામાં. તો લખીએ પહેલો પ્રશ્ન કે જ્યારે પ્રવાહ પૂર્વ પશ્ચિમમાં પસાર થતો હોય, ત્યારે તમને ખબર છે પ્રવાહધારી તાર ઉપર લાગતા બળનું સૂત્ર શું છે? બિલ સાઇન થીટા. L ને બરાબર ની આ બાજુ લઈ જાવ તો F/L થવાના. તો એમ હશે BI. આ થીટા કોની વચ્ચેનો ખૂણો હોય? તો કે IL અને B વચ્ચેનો. તો I છે આ દિશામાં, તો તમને ખબર પડે છે પૂર્વ પશ્ચિમમાં. ચુંબકીય ક્ષેત્ર છે એ દક્ષિણ ઉત્તરમાં છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 90 ડિગ્રીનો. બરાબર ને? તો અહીં થીટા બરાબર 90 મૂકી દો, sin 90. તો આ જે મળે એ તમને શું મળે? એકમ લંબાઈ દીઠ બળ. એકમ લંબાઈ દીઠ બળ. B તમને આપ્યું છે 3 × 10⁻⁵. પ્રવાહ તમને આપ્યો છે 1 એમ્પિયર અને sin 90 ની કિંમત થાય 1. તો ફાઇનલ જવાબ કેટલો આવે? 3 × 10⁻⁵. અને બળનો એકમ શું આવશે? ન્યૂટન પ્રતિ મીટર. તો આ તમને મળ્યું એકમ લંબાઈ દીઠ બળ. હવે જ્યારે પ્રવાહ છે ઉત્તર દક્ષિણ દિશામાં પસાર થતો હોય ત્યારે બળ કેટલું લાગે? તો એ એક ચેક કરી લઈએ કે જ્યારે પ્રવાહ ઉત્તર દક્ષિણ દિશામાં હોય, ઉત્તર દક્ષિણ દિશામાં હોય ત્યારે બળને આપણે કીધી F. સૂત્ર શું છે? બિલ સાઇન થીટા. તો થીટા કોની વચ્ચેનો ખૂણો હોય? તો કે I અને IL અને B વચ્ચેનો. હવે તારને તમે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવી જો તો આ રીતે, તો તમને ખબર પડે છે પ્રવાહ ઉત્તર દક્ષિણ દિશામાં પસાર થાય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં છે. એટલે કે BE અને I બંને એક જ દિશામાં છે. અને એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. તો અહીં થીટા બરાબર મૂક્યો 0. L ને બરાબર ની આ બાજુ લાવો અને sin 0 ની કિંમત શું થઈ જાય? 0. એટલે જવાબ શું આવશે? 0. એટલે એકમ લંબાઈ દીઠ બળ કેટલું હશે? એકમ લંબાઈ દીઠ બળ કેટલું થઈ જવાનું? અહીંયા 0 થાય. તો પૂર્વ પશ્ચિમમાં હશે ત્યારે બળ લાગશે, જ્યારે ઉત્તર દક્ષિણમાં તાર હશે ત્યારે એના પર બળ લાગશે નહીં. તો આ હતું ઉદાહરણ નંબર 10. તો હવે આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું.